નવાયાર્ડના સરસ્વતીનગરમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની કામગીરી પૂર્ણ થવાની રાહ જોતા સ્થાનિકો ગતરોજ બનેલી ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું ઊંઘતું જાગ્યું. બાકી કામ હોવા છતાં ખાડા પૂરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. વિસ્તારમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. માંજલપુર વિસ્તારમાં ગત રાત્રિએ એક દુઃખદ ઘટના ઘટ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કરેલું ખોદકામ તાત્કાલિક પૂરી દીધું હતું. જે કામ માટે ખોદકામ કર્યું હતું એ કામ ન થયું, જેનાથી સ્થાનિકોમાં રોષે ભરાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશભાઈ પટેલ બંને કોર્પોરેટરો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોને સમજાવીને બાંહેધરી આપી હતી કે આજ સાંજ સુધીમાં ડ્રેનેજની લાઇનનો સમસ્યાનો છુટકારો અપાવવામાં આવશે. દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા હોય, અધિકારી પણ કામ કરતા હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું જોડાણ કર્યા વગર આખી સરસ્વતીનગરને ખોદી નાખ્યું છે. એમનું એવું હતું કે એક સાથે ખોદીને લાઈન નાખી દે, એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો, પણ લાઈન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી. અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે, મશીન આવતું નથી. એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે, અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે. આજે રાત્રે મેઇન જે ગટર લાઇન છે ખાલી થઈ જશે. એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી આખી ગલીમાં જે સરસ્વતીનગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય. એના માટેનો અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે ચાલુ કરાવવાના છે. અહીંના સ્થાનિકોની એક માંગ હતી કે અહીંયા નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવે, પણ જે ગઈકાલે માંજલપુરમાં ઘટના બન્યા બાદ જે કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવી છે. ખાડાપુર આ સરસ્વતીનગર વિસ્તાર છે, મારી હોમપીચ છે. આ ઘરે ઘરે મારું નામ છે વર્ષોથી, અને આ કામ અમે મુકાયું હતું. ડ્રેનેજ લાઇન જરૂરિયાત હતી, એના લીધે આ કામ અમે મુકાયું હતું. કામગીરી ચાલુ કરી હતી, પણ અત્યારે હાલમાં અમારા ઉત્તર ઝોનમાં જે સુપરસકર મશીન છે એ મશીનનો ઇજારો નથી, અને ન હોવાના કારણે આ લાઈન ગટર લાઈન જે ઉભરાઈ છે એ ગટર લાઈન આખી પેક છે. છેલ્લા 10 દિવસથી અધિકારીઓથી લઈને હું છે કે હરીશભાઈ છે કે અમે કોર્પોરેટરો અહીંયા આવીને અધિકારીઓ અમારી સાથે રહી છે અને આગળ લાઈન ચાલુ કરવા માટે મશીનો લગાવીએ છીએ. પણ આગળ આ બાજુ બગીચા બાજુથી બી મશીન લાઈન ચાલુ નથી થતી. આ બાજુ અહેમદ રઝિયાનગર મસ્જિદ બાજુથી બી લાઈન ચાલુ થતી નથી. એટલે લાઈન ચાલુ ના થાય તો આ લાઈન અમે ભૂંગળા નાખ્યા હોય એનું જોડાણ કેવી રીતે થાય? એટલે ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસ પક્ષની જે રેલી હતી, જન આક્રોશ રેલી, એ રેલી પતાવીને મેં રાત્રે અમારા એન્જિનિયરિંગ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે સવારે હું ધરણા પર બેસું છું સ્થાનિકોને સાથે લઈને. ધરણા ઉપર બેસવાની રાત્રે મેં મેસેજ જેવો મૂક્યો એવો તરત જ મને મારો દીકરો જેવો છે રાકેશ, એનો ફોન આવ્યો કે અહીંયા માસી પૂરવા આવ્યા છે, ડ્રેનેજ લાઇનનું કામ પૂરી દેવા આવ્યા છે. એટલે એ અધિકારીએ તરત પૂરી દીધું અહીંયા, અને હવે આજે રાત્રે અમે અહીં મશીનો લેવાના છે. જો ડ્રેનેજ ચાલુ થઈ ગઈ તો પહેલું મેનહોલ એમાં જોડાણ કરીને પછી આ લાઈન અમે સ્ટેપ બાય સ્ટેપ 5 પાઇપો નાખવાની છે, તો એટલું ખોદવાનું અને 5 પાઇપો નાખીને એને પૂરી દેવાનું. એ રીતે અમે કામગીરી કરવાના છે. બાકી સરસ્વતીનગરમાં 3 ગલીમાં પાણીની લાઈન ને 3 ગલીમાં ગટર લાઈન નાખવાનું કામ અમે લીધું છે. બહારના રોડનું કામ લીધું છે. આગળ સરસ્વતી ને નવી રામવાડીની વચ્ચે વરસાદી ગટર અને રોડનું કામ લીધું છે. આ તમામ કામ અમારા હાથ પર લીધેલા છે. પણ પ્રશ્ન આ ગલીમાં થયો છે એટલે બીજી ગલીમાં ખોદતા પહેલા અમે વિચાર કરીએ. ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા થયેલી છે. સ્થાનિકોની જે સમસ્યા છે એનો હલ આવી જશે. એમના હલ માટે તો કામ કરીએ છીએ, અને એમને બધાને ખબર છે કે આ અહીંયા કામ કોઈ પણ હોય તો કામ કેવી રીતે મુકાય ને કેમ મુકાય ને કોણ મૂકે, બરાબર. અને સ્થાનિકોને એ બી ખબર છે કે સાંજે મેં ધરણાની ચીમકી આપી એટલે રાત્રે આ છેલ્લા 20 દિવસથી ખોદેલું હતું એ પૂરવાયા. એની વચ્ચે જે દિવસે અહીંયા આગ લાગી ઘરમાં, ત્યારે પણ મારે અહીંયા આગ બુઝાવવા માટે ફાયરને કામ કરવી અઘરી બનેલું. એ દિવસે બી હું રાત્રે 10:30 અહીંયા હતી, બરાબર છે. એટલે કામ અમારા આ વિસ્તાર મારો છે, હોમપીચ છે, વર્ષોથી લોકો મારા ઘરેલું રિલેશનમાં છે. કોર્પોરેટર જેવી અમારી ઇમેજ કરતાં અમારા પારિવારિક ઇમેજ વધારે છે.